નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપ સૌ મિત્રોનું એન્ટાયર સ્ટડી ચેનલ પર હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના લેક્ચરમાં આપણે એસ્ટિમેશન એરર અને એક્ઝામ્પલ વિશે આપણે ડિસ્કશન કરીશું. એક્ઝામ્પલમાં આપણે જે અગાઉના લેક્ચરમાં આપણે જે અલગ અલગ ટાઈપ્સની જે એરર આપણે જોઈ હતી, એબ્સોલ્યુટ એરર, રિલેટિવ એરર અને પર્સન્ટેજ એરર, એના બેઝ ઉપર આપણે એક્ઝામ્પલ આપણે કેલ્ક્યુલેટ કરશું. ત્યારબાદ એસ્ટિમેશન એરર વિશે આપણે સમજ મેળવશું. ગયા લેક્ચરમાં મિત્રો આપણે અહીં સુધી આપણે અભ્યાસ કર્યો હતો, એટલે છેલ્લે આપણે પર્સન્ટેજ એરર અને એનો એક્ઝામ્પલ આપણે છેલ્લે જોયો હતો. હવે આજે આપણે નોટથી શરૂઆત કરીએ. તો નોટ આ પ્રમાણે છે કે ઇફ ધ નંબર ઇઝ રાઉન્ડેડ n significant figure and k is the first significant figure, then બે વસ્તુ અહીંયા એ લોકો ક્લિયર કરી છે આપણી પાસે કે ઇફ જો નંબર ઇઝ રાઉન્ડેડ એન સિગ્નિફિકન્ટ ફિગર, એન હશે શું હશે સિગ્નિફિકન્ટ ફિગર, એન્ડ કે ઇઝ ધ ફર્સ્ટ સિગ્નિફિકન્ટ ફિગર. કે શું હશે મિત્રો? જે સિગ્નિફિકન્ટ ફિગર હશે એનો ફર્સ્ટ જે ફિગર હશે એ આપણે કે તરીકે લેવાનો છે. તો આ બે વસ્તુ જો હોય તો આપણે શું લખી શકીએ? ઈ આર. ઈ આર એટલે શું થાય? ઈ આર. આર એટલે રિલેટિવ અને ઈ એટલે એરર. એટલે ઈ આર એટલે શું થશે? ઇન શોર્ટ રિલેટિવ એરર થશે. તો એક અહીંયા આપણને એ લોકોએ આપણને ફોર્મ્યુલા આપણને આપેલું છે કે ઈ આર લેસ ધેન 1/k ઇન્ટુ 10⁻n-1. કે એટલે શું છે, એન એટલે શું છે, એ અગાઉ આપણે ચર્ચા કરી. હવે આ રિલેટિવ એરરનું એક આપણને રિઝલ્ટ આપ્યું હતું અને ત્યારબાદ આપણને આપ્યું છે એબ્સોલ્યુટ એરર, એટલે ઈ એ ઇક્વલ ટુ ઈ એ લેસ ધેન 1/2 ઇન્ટુ 10⁻n. આ બંને વસ્તુ આપણે યાદ રાખવાની છે. એક્ઝામ્પલમાં એનો કંઈક ઉપયોગ આપણે આગળ આવે છે એટલા માટે. હવે અગાઉ જે લેક્ચરમાં આપણે ડિસ્કશન કર્યું હતું, જે એરર રિલેટિવ, એબ્સોલ્યુટ અને પર્સન્ટેજ, એનું હવે આપણે એક્ઝામ્પલ જોઈએ છીએ. હવે એક્ઝામની દ્રષ્ટિએ એનો એક્ઝામ્પલ પણ આપણી માટે ખૂબ અગત્યનો છે. કે આ એક્ઝામ્પલ આપણને પૂછી શકે અથવા એના ડેફિનેશન આપણને પૂછી શકે. તો આપણે સૌપ્રથમ એક્ઝામ્પલથી જે એક્ઝામ્પલ છે એના વિશે હવે આપણે ચર્ચા કરીએ. તો મિત્રો એક્ઝામ્પલમાં આપણને જોઈએ તો વીટી, પાછું વીટી એટલે શું? વીટી એટલે શું છે? ટી એટલે ટ્રુ અથવા રિયલ અને વી એટલે વેલ્યુ. એટલે વીટી એટલે શું થશે? રિયલ વેલ્યુ અથવા શું થશે? ટ્રુ વેલ્યુ. એ આપણને આપ્યું છે 10/3. વી એ એટલે શું થશે મિત્રો? વી એ એટલે એપ્રોક્સિમેટ અને વી એટલે વેલ્યુ, એટલે કેવી થશે? એપ્રોક્સિમેટ વેલ્યુ. એનું એ વેલ્યુ આપણને આપી છે એપ્રોક્સિમેટ વેલ્યુની 3.3333. ધેન ફાઇન્ડ, એની ઉપરથી આપણે શું મેળવવાનું છે? ઈ એ, ઈ આર અને ઈ પી. ઈ એ એટલે એબ્સોલ્યુટ એરર, ઈ આર એટલે રિલેટિવ એરર, ઈ પી એટલે પર્સન્ટેજ એરર. આ ત્રણ વસ્તુ આપણે ફાઇન્ડ કરવાની છે. એના માટે આપણને બી વેલ્યુ આપેલી છે. તો આ ત્રણેયના આપણે ડેફિનેશનમાં ફોર્મ્યુલા આવી ગઈ છે. ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને આપણે આ એક્ઝામ્પલ સોલ્વ કરીશું. તો સોલ્યુશન ફર્સ્ટ આપણે ઈ એ ફાઇન્ડ કરીએ. હવે એબ્સોલ્યુટ એરરનું તમે ડેફિનેશનમાં સૂત્ર તમે જોશો તો સૂત્ર શું છે? મોડ ઇન વીટી માઇનસ વી એ. મોડમાં શું લેવાનું છે? વીટી માઇનસ વી એ. હવે વીટી આપણી પાસે છે મિત્રો, શું છે? 10/3. હવે મિત્રો 10
અપોન 3 એનો તમે કેલ્ક્યુલેશન કરો, સોલ્વ કરો એટલે તમને આન્સર આવવા મળશે 3.333 ચાલ્યા કરશે ઇન્ફાઇનાઇટ, એવી રીતે આગળ ચાલ્યા કરશે. માફ કરજો મિત્રો. હવે શું આપણે છે વેલ્યુ આપણને આપેલી છે વીટીની આપણને 10/3. હવે મિત્રો તમે 10/3 તમે કરો એટલે આપણને આન્સર આવો છે 3.3333 એમ ચાલ્યા કરશે. હવે મિત્રો અગાઉના સ્ટાન્ડર્ડમાં આપણે આવી ગયું કે પોઈન્ટ પછીનો જે ડિજિટ છે રિપીટેશન થતો હોય તેને આપણે એ રિપીટેશનની ફિગર ન લખવી હોય તો આપણે શું કરી દઈએ છીએ ઇન શોર્ટ ટૂંકમાં 3.3નો આપણે શું કરી દઈએ છીએ 12. આ 12નો અર્થ શું થાય છે કે જે 3 ડિજિટ છે એનું શું થાય છે રિપીટેશન થાય છે. એટલા માટે મેં અહીંયા શું લખી દીધું 3.3નો 12 માઇનસ વીએ. વીએ આપણને આપેલો છે જુઓ તો કેટલો છે 3.3333 4 ટાઈમ્સ 3 છે. હવે મિત્રો આ બેની આપણે સબટ્રેક્શન કરવાનું છે એટલે બાદબાકી કરવાની છે તો કરીએ તો શું થશે 3.3333 એવી રીતે ચાલ્યા કરે છે મિત્રો. અને માઇનસ આપણે શું કરવાનું છે 3.333 4 વખત છે. તો હવે તમે આની બાદબાકી કરો મિત્રો તો આ તો શું થઈ ગયું 0 થઈ ગયું બધું. પછી પાછા શું છે 3 એવી રીતે ચાલ્યા કરશે એટલે આન્સર આપણને આવો મળે છે. એટલે એનું હું આમ લખી શકું 0.4 ટાઈમ્સ 0 3નો 12. હવે મિત્રો આ આન્સર આપણો સાચો જ છે. આ આન્સરને આપણે આવી રીતે લખી શકીએ. જુઓ તો આપણે 4 ડિજિટ જે છે એને આપણે ખસેડીએ પોઈન્ટ અને જમણી બાજુ તો ઘાત કેટલી આવશે 4, પણ કેમાં આવશે નેગેટિવમાં. શા માટે આપણે જમણી બાજુ ખસીએ છીએ એટલા માટે. એટલે 1 1 2 3 અને 4 એટલે 0.3 12 10⁻⁴ આવશે. જમણી બાજુ આપણે ખસ્યા એટલા માટે. તો આ મિત્રો આપણને શું મળી ગયું એબ્સોલ્યુટ એરરનો શું મળી ગયો આન્સર. ત્યારબાદ હવે આપણે ER ગોતશું અને ત્યારબાદ EP. હવે મિત્રો ER નું સૂત્ર એટલે કે રિલેટિવ એરરનું સૂત્ર તમને ખ્યાલ હોવો જોઈએ. શું છે EA/VT. EA એટલે પછી શું થશે મિત્રો એબ્સોલ્યુટ એરર અને VT એટલે ટ્રુ વેલ્યુ. હવે EA નો આન્સર હમણાં જ આપણે મેળવ્યો કેટલો આવ્યો હતો 0.3 10⁻⁴ એ હમણાં જ આપણે આન્સર લાવ્યા. તો એ આપણે ડાયરેક્ટ અહીંયા એપ્લાય કરીએ છીએ. હવે જો મેં અહીંયા શું લખ્યું છે 0.333 મેં ખાલી 3 ડિજિટ દીધેલા છે એબ્સોલ્યુટ એરરના આન્સરના. તમે 4 પણ લઈ શકો 5 2 તમને જેમ અનુકૂળ પડે તમે લઈ શકો. આન્સરમાં જે વેરિએશન આવે એ માન્ય રહેશે ટૂંકમાં. એ આન્સર ખોટો ગણાશે નહીં તમારો. તો 0.333 3 ટાઈમ્સ લીધા છે આપણે અને 10⁻⁴ અને VT એટલે શું છે 10/3. હવે મિત્રો 0.33 10⁻⁴ અને આ છેદનો છેદ ક્યાં આવી જશે અંશમાં એટલે આપણને આવું મળશે. હવે તમે આનું સાદુરૂપ તમે આપો મિત્રો એટલે તમને આવું મળશે 0.9 10⁻⁵. હવે જે આન્સર અહીંયા મળે છે મિત્રો એ તમને 0.9999 નું શું થાય છે રિપીટેશન થાય છે. રિપીટેશન થાય એટલે હું એને શું લખી શકું 0.9 લખી શકું. એટલે અહીંયા મેં શું લખ્યું છે 0.9 10⁻⁵. હવે મિત્રો આપણને આ જે આન્સર મળ્યો એને શું કહેશો રિલેટિવ એરર. હવે એબ્સોલ્યુટ એરર પણ મળી ગયું આપણને, રિલેટિવ એરર મળી ગયું. હવે છેલ્લું શું બાકી રહ્યું પર્સન્ટેજ એરર. હવે તો પર્સન્ટેજ એરર હવે આપણે ફાઇન્ડ કરીએ. તો પર્સન્ટેજ એરરનું સૂત્ર શું છે ER × 100. હવે ER તો હમણાં જ આપણે ગોઈતું મિત્રો શું આવ્યું હતું શું આવ્યું હતું 0.9 10⁻⁵. એ ડાયરેક્ટ આપણે અહીંયા યુઝ કરશું. તો 0.9 10⁻⁵ × 100.
હવે 0.9 બાર એઝ ઇટ ઇઝ. હવે આ 10⁻⁻5 છે ને આ 100 છે, તો એનું તમે સાદું રૂપ આપો એટલે કેટલું આવશે? 10⁻³ આવશે. તો આ જે આન્સર મળ્યો મિત્રો એ આપણો શું મળી ગયો? પર્સન્ટેજ એરર. હવે મિત્રો પર્સન્ટેજ એરર પણ આપણને મળી ગયું. હવે અલગ આપણે એક રિલેશન પ્રસ્થાપિત કરીએ છીએ. હવે એની કેલ્ક્યુલેશન હવે આપણે સમજીએ. હવે મિત્રો EA નો આન્સર આપણે તમે જુઓ તો શું મળ્યો? તો આપણે 0.3 બાર ઇન્ટુ 10⁻⁻4 આપણને મળ્યો હતો. હવે જે અગાઉ આ લેક્ચરની શરૂઆતમાં એક મેં તમને નોંધ સમજાવી હતી, એ નોંધનો હવે આપણે ઉપયોગ કરીએ છીએ. એમાં તમને આઈડિયા છે કે નોંધમાં બે આપણે રિઝલ્ટ જોયા હતા. એક રિઝલ્ટ આવું હતું, EA લેસ ધેન 1/2 ઇન્ટુ 10⁻⁻n, એક આવું રિઝલ્ટ હતું. તો આનો ઉપયોગ આપણે અહીંયા કરીએ છીએ. હવે 1/2 છે મિત્રો, એનો હું શું લખી શકું? 0.5 લખી શકું, એટલે 0.5. હવે 10⁻⁻n છે. હવે n એટલે જે આપણને એબ્સોલ્યુટ એરરમાં જે મળે છે પાવર, ઘાત જે મળે છે એ આપણો શું બનશે? n બનશે આપણો. તો અહીંયા n ઇક્વલ ટુ કેટલા છે? -4. એટલે મેં અહીંયા શું લખ્યા? -4. તો ખ્યાલ આવી ગયો મિત્રો ક્યાંથી આપણે લીધેલું છે? જે નોંધ છે એમાં જે સૂત્ર છે એનો ઉપયોગ અહીંયા કર્યો છે. અને અહીંયા શું આવે છે? લેસ ધેન, એટલા માટે મેં લેસ ધેન લખેલું છે. એટલે EA ઇક્વલ ટુ આ છે, તો લેસ ધેન આપણે આ લખી શકીએ. હવે મિત્રો આપણે એને કમ્પેર કરીએ તો K ઇક્વલ ટુ આપણને જોવો તો K ઇક્વલ ટુ આપણને કેટલું મળે છે? આપણને 3. અને n ઇક્વલ ટુ આપણે કેટલું મળે છે? આપણને 4. તો જે આપણી પાસે સૂત્ર છે નોંધમાં એનો ઉપયોગ કરીએ તો ER લેસ ધેન 1/k ઇન્ટુ 10⁻⁻1. હવે K એટલે કેટલા લેવાના છે આપણે? 3. n એટલે કેટલા લેવાના છે? 4. તો વેલ્યુ સબસ્ટિટ્યુટ કરીએ આપણે એમાં, તો આવું મળશે આપણને 1/3 ઇન્ટુ 10⁻⁴ -1. હવે 1/3 નું તમે સાદું રૂપ આપો એટલે 0.3, એટલે કે 3 નું રિપીટેશન થાય છે. 3 નું રિપીટેશન થાય એટલે એને આપણે 0.3 બાર લખી શકીએ. એટલે 0.3 બાર અને 4 - 1 એટલે 3 આવે, +3. અંશમાં આવે તો શું થઈ જશે? -3. એટલે આપણને એક આવો રિલેશન મળે છે ERનો, 0.3 બાર ઇન્ટુ 10⁻⁻3. હવે મિત્રો રિલેશન જે આપણે મળ્યો છે, જે આપણું નોંધ પ્રમાણે બીજું સૂત્ર છે એનો ઉપયોગ કરીએ હવે કે EA લેસ ધેન 1/2 ઇન્ટુ 10⁻⁻n. 1/2 છે અને 0.5 લખી શકો, અને n એટલે -4 લખી શકાય. તો એની ઉપરથી એક આપણને રિઝલ્ટ મળે છે, તે હવે આપણે સમજીએ. તો શું કહે છે મિત્રો કે VA ઇઝ અ કરેક્ટ અપ ટુ 4 decimal places and VA is correct to 5 significant figure. એટલે ઇન શોર્ટ જે VA એટલે જે ટ્રુ એપ્રોક્સિમેટ વેલ્યુ છે મિત્રો, એ આપણને કેટલા ડેસિમલ સુધી કરેક્ટ મળે છે? 4 ડેસિમલ સુધી. એન્ડ VAનો જે કરેક્ટ જે સિગ્નિફિકન્ટ ફિગર હશે એ કેટલો હશે? આપણને 5 સુધી આપણને કરેક્ટ મળે છે. તો આ જે મિત્રો આપણે એક્ઝામ્પલ જોયો એ કોનો હતો? અલગ અલગ ટાઈપ્સની જે એરર હતો એના બેઝ ઉપર આ એક્ઝામ્પલ હતો. હવે મિત્રો આપણે જે સમજવાના છીએ તે છે લેક્ચરનો બીજો પાર્ટ, કયો? એસ્ટિમેશન એરર. એ આપણે સમજવાના છીએ. હવે એસ્ટિમેશન એરર મિત્રો, આ જે ટોપિક છે એક્ઝામની દ્રષ્ટિએ પણ આપણા માટે ખૂબ જ મહત્ત્વનો છે. બે વખત આ જે થિયરી છે એ 7 માર્કમાં પૂછાઈ ગયેલી છે. એટલે તમને એક્ઝામમાં તમને એમ પૂછે કે ડિફાઇન એસ્ટિમેશન એરર, તો તમારે આખી આ થિયરી લખવાની થશે. અથવા તમને એનું ખાલી ફોર્મ્યુલા સાબિત કરવાનું પૂછે, તમને એવું પૂછે કે પ્રૂવ
પછી આ છે એનું જે રિઝલ્ટ છે કોનું એસ્ટિમેશન એરરનું ER લેસ ધેન ઇક્વલ ટુ મોડ ડેલ એફ અપોન ડેલ એક્સ આર સેકન્ડ મોડમાં શું છે ડેલ એક્સ આર અપોન વાય. તો તમને આવું પણ પૂછે કે આવું સાબિત કરો, એ પણ તમને 7 માર્કમાં પૂછે. આવું પૂછાય આઈધર ઓર એસ્ટિમેશન એરર, બેમાંથી કોઈ પણ તમને પૂછી શકે. તો એનો આન્સર આપણે આ જ આવશે ટૂંકમાં. તો હવે આપણે એસ્ટિમેશન એરર વિશે હવે ચર્ચા કરીએ. તો લેટ y ઇક્વલ ટુ f of x1 x2 up to x3 x4 up to xn where જ્યાં 1 લેસ ધેન ઇક્વલ ટુ r લેસ ધેન ઇક્વલ ટુ n. એટલે મિત્રો જે r ની વેલ્યુ હશે બરાબર, એ r ની વેલ્યુ 1 કે 1 કરતાં મોટી અને n કે n કરતાં કેવી હશે નાની હશે. આર સબ્જેક્ટેડ ટુ રિલેટિવ એરર મોડ ડેલ્ટા વાય. આ જે વેલ્યુ છે મિત્રો બરાબર, એ કોને સબ્જેક્ટ ટુ રિલેટેડ છે, રિલેટિવ એરર મોડ ડેલ્ટા વાય. આ મોડ ડેલ્ટા વાય છે એ આપણે રિલેટિવ એરર તરીકે આપણે લઈશું. અને એ મોડ ડેલ્ટા વાયમાં પાછી જે રેન્જ છે બરાબર, એ જે ઉપર આપણે હમણાં જોઈ હતી ફંક્શન માટે વાયના ફંક્શન માટે, એ જ જે એનો જે રેન્જ છે વિસ્તાર છે એટલો રહેશે. શું 1 લેસ ધેન ઇક્વલ ટુ r લેસ ધેન ઇક્વલ ટુ n રિસ્પેક્ટિવલી અનુક્રમે. તો હવે આની ઉપરથી આપણે જે રિલેટિવ એરર છે એ હવે એના વિશે આપણે ડિસ્કસ કરીએ. તો મોડ ડેલ્ટા વાય. હવે અગાઉના લેક્ચરમાં પણ આપણે સૂત્ર આવી ગયેલું છે, એનો તે ઉપયોગ અહીંયા આપણે કરીશું. તો મિત્રો અગાઉના લેક્ચરમાં આપણે સૂત્ર એક આવી ગયેલું કે ડેલ એફ ઓફ એક્સ હોય તો એફ ઓફ એક્સ પ્લસ એચ માઇનસ એફ ઓફ એક્સ, આવું સૂત્ર આપણે અગાઉ આવી ગયું. તો આ સૂત્રનો ઉપયોગ આપણે અહીંયા કરીશું. પણ અહીંયા ફેર એટલો છે મિત્રો કે અહીંયા એક્સ આપણને ખાલી એક વેલ્યુ નથી આપી, એની આપણને કેટલી આપી છે એન વેલ્યુ આપણને આપેલી છે. અને એચની જગ્યાએ આપણે શું લેવાનું છે ડિફરન્સ આપણે લેવાનું છે. એટલો આપણે ચેન્જીસ આ ફોર્મ્યુલામાં કરીશું. અહીંયા પણ જ્યાં એક્સ છે ને આપણે એક્સની વેલ્યુ 1 થી લઈને n સુધી એપ્લાય કરીશું. તો મિત્રો જે ફર્સ્ટ આપણું ટર્મ બનશે તો એ શું બનશે એફ ઓફ બ્રેકેટમાં શું આવશે x1 પ્લસ ડેલ્ટા x1. સેકન્ડ શું આવશે મિત્રો x2 પ્લસ ડેલ x2. પછી એની પછી તમારે લખવું હોય તો શું આવશે x3 પ્લસ ડેલ x3 આવે. તો એવી રીતે તમે આગળ ચાલો એટલે છેલ્લે આપણને મળશે xn પ્લસ ડેલ xn. તો આ જે સૂત્રનો જે પહેલો પાર્ટ હતો કયો એફ ઓફ એક્સ પ્લસ એચ એ પૂરો થયો. પછી હવે નિયમના શું આવશે માઇનસ, એટલે અહીંયા શું આવશે હવે માઇનસ. પછી છેલ્લે શું હતું સૂત્રમાં એફ ઓફ એક્સ હતું, પણ મિત્રો અહીંયા એક્સની જગ્યાએ આપણી પાસે આ વેલ્યુ છે તો એ એપ્લાય આપણે કરીશું. તો આખું જે છે એ બેઠું આવશે એટલે એફ ઓફ x1 x2 અપ ટુ xn આવશે. હવે મિત્રો હવે આગળ એનું હવે આપણે સાદું રૂપ આપણે આપીએ. હવે મિત્રો સાદું રૂપમાં ખાસ તમે હવે ધ્યાન રાખજો. તો સાદું રૂપમાં મેં કીધું એમ કે હવે જો આપણે શું કરીએ છીએ આ જે વસ્તુ મળે છે મિત્રો, અહીંયા તમે જોશો તો બે વસ્તુ છે x1 પ્લસ ડેલ x1. તો આ બંનેને મિત્રો અલગ અલગ રીતે હું લખું છું. આને અલગ રીતે લખું છું અને આને અલગ રીતે આપણે લખીએ છીએ.
તો હવે કઈ રીતે એ લખીએ જોઈએ આપણે તે સમજીએ હવે. તો હવે મિત્રો જુઓ, અહીંયા શું છે x1, અહીંયા x2, પછી શું આવશે x3 આવે અને છેલ્લે શું આવે xn, અને આગળ શું ગુણાયેલું છે ફંક્શન f. તો એને હું અલગ બ્રેકેટમાં લખી દઉં છું. ઓકે, તો હવે મિત્રો જે વધ્યું છે વચ્ચે બધે કેવી છે પ્લસ નિશાની, તો અહીંયા શું આવશે પ્લસ. હવે બાકીનું જે મિત્રો અહીંયા વધ્યું છે શું છે ડેલ x1 ડેલ x2 અપ ટુ ડેલ xn વધ્યું છે, અને એને આપણે f વડે મલ્ટીપ્લાય કરવાનું છે. તો એ જે ડિફરન્સ છે મિત્રો એને આપણે જો આવી રીતે હું લખું છું ડેલ x1 ડેલ બાય ડેલ x1. હવે એનું આપણે શું કરીએ છીએ x1 ને સાપેક્ષે વિકલન, પછી બીજું જે સ્ટેપ છે ડેલ x2 ડેલ f અપોન ડેલ x2, ને કોનું આપણે કરીએ છીએ મિત્રો fનું, પણ અત્યારે f આપણે ક્યાં લીધેલો છે કાઉન્સની બહાર. આગળના સ્ટેપમાં f આપણે અંદર મલ્ટીપ્લાય કરી જ દેવાનો છે. પછીનું જે નેક્સ્ટ ટર્મ આવશે મિત્રો એ શું આવશે ડેલ x3 ડેલ બાય શું આવશે ડેલ x3 મળશે આપણને. એવી રીતે તમે છેલ્લું પદ લ્યો મિત્રો તો એ શું આવે ડેલ xn ડેલ બાય ડેલ xn, અને આયા પાવર કેટલી હશે મિત્રો કાંઈ હોય તો કેટલી આવશે 1. હવે આ જે આખું આ ટર્મ છે ને મિત્રો એનું હવે રિપીટેશન થાય છે, પણ હવે એની ઘાતમાં શું થશે વધારો થશે. અહીંયા 1 હતો, પછીનું જે સ્ટેપ આવશે મિત્રો સ્ટેપ તો આખું આમનામ રહેશે પણ એની પાવર વધશે. અહીંયા 1 હતી, હવે કેટલી આવશે 2, અને ફંક્શન તો f ગુણાયેલું છે બધામાં એ સેમ રહેશે. હવે એની પછીની જે નેક્સ્ટ ટર્મ આવશે મિત્રો એમાં આ તો કેવું રહેશે સેમ, એટલે એ તો આખું કેવું રહેશે સેમ, પણ પાવર કેટલી આવશે એની 3, અને એની સાથે શું ગુણાયેલું રહેશે f. તો આવી રીતે આગળ ચાલ્યા કરશે પ્રોસેસ. પછી મિત્રો એ આપણું કામ ને પૂરું થાય છે. હવે આપણે જો આ જે પહેલું જે સ્ટેપ હતું એમાં આપણે જોઈએ તો આટલાનું સાદું રૂપ અપાઈ ગયું, બાકી કયું રહ્યું આટલું રહ્યું. તો એને હું એઝ ઇટ ઇઝ એમનું લખું છું, બરાબર, એને આપણે કાંઈ ચેન્જ કરતા નથી એમાં. તો આ જો આખું એઝ ઇટ ઇઝ માઇનસ એફ ઓફ x1 x2 અપ ટુ xn. તો હવે મિત્રો તમે આ સ્ટેપમાં જુઓ તો અમુક વસ્તુ કેન્સલ થઈ જશે. જુઓ આ પ્લસ આખું જે છે એફ ઓફ x1 x2 અપ ટુ xn, અને છેલ્લે તમે જો અહીંયા શું છે માઇનસ એફ ઓફ x1 x2 અપ ટુ xn છે. તો આ પ્લસ છે ને આ કેવું છે માઇનસ, તો એ શું થઈ ગયું કેન્સલ થઈ જશે, બરાબર. તો બાકીનું જે વધે છે મિત્રો હવે એ આપણે લખીએ. હવે જો આ તો કેન્સલ થઈ ગયું તો બાકીનું એટલી વસ્તુ વધી છે મિત્રો, જુઓ આ વસ્તુ વધે છે. અને એમાંય તે હવે જો મિત્રો હું શું ચેન્જ કરું છું તમને કહું છું. આ એફ જે છે મિત્રો એને હવે આપણે અંદર લઈ જઈએ છીએ મલ્ટીપ્લાય બ્રેકેટમાં અંદર લઈ જઈએ છીએ, એટલે આમ લખાશે જો ડેલ x1 ડેલ f અપોન ડેલ x1 પ્લસ ડેલ x2 ડેલ f અપોન ડેલ x2 પ્લસ અપ ટુ પ્લસ ડેલ xn ડેલ f અપોન ડેલ xn, અને એની પાવર કેટલી આવશે મિત્રો પહેલાં 1 આવશે. નેક્સ્ટ ટર્મ એનું તમે લખો મિત્રો તો એની પાવર કેટલી થઈ જશે 2 આવશે, પછી 3 4 5, પણ આ તો કેવું રહેશે બધામાં સેમ રહેશે, સરખું રહેશે, ખાલી એની ઘાતમાં વધારો થશે. તો એવી રીતે પ્લસ શું લખ્યું છે મેં 0, એવી રીતે પ્રોસેસ ચાલ્યા કરે. તો મિત્રો અહીંયા જે વસ્તુ આપણને મળે છે આ બ્રેકેટમાં જે કોમન સ્ટેપ આપણને મળે છે બધામાં, આ આખું જે એક્સપાન્શન તમે જોવો છો મિત્રો એમાં આગળ તમે વધો એટલે આ જે છે એ તો બેઝિક રહેવાનું છે સેમ. ફરી વખત તમને કહું આ જે છે એ તો બધામાં કોમન રહેવાનું છે, એટલે એમાં કેટલી પાવર આવે 1, પછી પ્લસ આ જે આખું છે એ અહીંયા બેઠું આવશે, પાવર વધશે એની કેટલી આવશે 2, પ્લસ બ્રેકેટમાં શું આવશે અંદર આ જે વસ્તુ છે તે આવશે, પાવર કેટલી આવશે 3. તો એવી રીતે આગળ ચાલે છે મિત્રો પ્રોસેસ, અને છેલ્લે એવી રીતે ઇન્ફાઇનાઇટ ટૂંકમાં ચાલશે આગળ સો ઓન આગળ ચાલશે. તો આ જે કોમન જે એક્સપાન્શન છે મિત્રો એને આપણે કઈ વેલ્યુ તરીકે ઓળખીએ છીએ આપણે એસ્ટિમેશન એરર. આને આપણે શું કહીશું એસ્ટિમેશન વેલ્યુ તરીકે કન્સિડર કરશું. એસ્ટિમેશન કયો અથવા તમે એને શું કહી શકો એપ્રોક્સિમેટ વેલ્યુ પણ કહી શકો. ના કોને ઇક્વલ ટુ મળે છે મિત્રો આપણને મોડ ડેલ્ટા વાય ઇક્વલ ટુ. હવે મિત્રો આ જે વેલ્યુ છે આપણને પોઝિટિવ મળે, બરાબર, ધન મળે, એટલા માટે આપણે એમ શું કરેલું છે મોડ કરેલો છે. હવે મિત્રો આગળ આપણે વધીએ
તો એસ્ટિમેશન એટલે વેલ્યુ અથવા એપ્રોક્સિમેટ વેલ્યુ એ આપણને ખ્યાલ આવી ગયો. હવે આગળ આપણે એનું સાદું રૂપ આપીએ અને જે આપણને રિઝલ્ટ સાબિત કરવાનું કીધું છે તેની ઉપર હવે આગળ વધીએ. હવે મિત્રો તમને અગાઉના સ્ટાન્ડર્ડમાં આપણે સાયન્સ 11-12માં આપણે આવી ગયેલું એમાં એક રિઝલ્ટ આપણે આવેલું છે કયું કે મોડ એ બી હોય તો એને જો આવી રીતે મોડ આપણે દૂર કરીએ મિત્રો તો એને આપણે આમ લખી શકીએ મોડ એ મોડ બી આવી રીતે લખી શકીએ. ફરી વખત કહું છું મિત્રો શું કે મોડ એ બી તો એને આપણે શું લખી શકીએ મોડ એ અને મોડ બી અલગ અલગ ઇન્ડિવિજ્યુઅલ એને આપણે મોડ તરીકે લખી શકીએ. તો આનો ઉપયોગ આપણે હવે આ થિયરીમાં કરવાનો છે. તો હવે જો મિત્રો આ શું આવી ગયું મોડ છે આખું બરાબર એ બી તો અને વચ્ચે સંબંધ એડિશનનો છે તો એ તો સંબંધ જે હશે એ તો એઝ ઇટ ઇઝ રહેશે પણ જે આ એ અને આ બી એને આપણે અલગ અલગ મોડમાં આપણે લખીશું. કઈ રીતે કે મોડ ડેલ x1 બીજા મોડમાં શું આવશે ડેલ એફ અપોન ડેલ x1. હવે જે નિશાની છે એ તો એઝ ઇટ ઇઝ રહેશે. પછી શું આવશે મોડ ડેલ x2 મોડ ડેલ એફ અપોન ડેલ x2 પ્લસ અપ ટુ પ્લસ મોડ ડેલ xn મોડ ડેલ એફ અપોન ડેલ xn. તો આવી રીતે એ જે મેં હમણાં તમને સૂત્ર કીધું હતું એનો ઉપયોગ આપણે અહીંયા કર્યો. એમાં આપણો આ એ થઈ ગયો અને આ શું થઈ ગયું બી. હવે મિત્રો જે આ એડિશન આપણને આ જે આખું એક રિઝલ્ટ જે મળે છે એ તમે જુઓ તો બધા સંબંધ કેવો છે સરવાળાનો એટલે આપણે સબમેશન મૂકી શકીએ. એટલે મેં એ શું મૂક્યું છે અને એક બીજી વસ્તુ આરવાર કહેવાની રહી કે મોડ એ બી હોય મિત્રો તો જ્યારે મોડ તમે છૂટા કરો મોડ એ મોડ બી એટલે એ જે ઇક્વાલિટીનો જે રિલેશન છે એ ઇક્વાલિટી પણ હોઈ શકે અથવા શું હોઈ શકે લેસ દેન ઓર ઇક્વલ ટુ છે. તો ઇન શોર્ટ શું છે ઇક્વાલિટી જ છે બરાબર પણ અહીંયા કેવી આવશે લેસ દેન ઓર ઇક્વલ ટુ. અમુક રિઝલ્ટમાં એનું મૂલ્ય વધુ હોય છે એટલા માટે અહીંયા મેં શું લખેલું છે લેસ દેન ઓર ઇક્વલ ટુ. ખાલી તમે ઇક્વલ ટુ લખો તો પણ સાચું જ છે બરાબર ખોટું પડશે નહીં. એટલે અહીંયા શું લખેલું છે લેસ દેન ઓર ઇક્વલ ટુ. હવે મિત્રો ફરી વખત આપણે ઇક્વલ ટુના રિલેશન ઉપર આવી જઈએ તો હવે અહીંયા જો બધે એડિશનનો છે એટલે અહીંયા શું આવશે સબમેશન. સબમેશનમાં સ્ટાર્ટ ક્યાંથી થાય છે 1 થી થાય છે અને એન્ડ ક્યાં આવે છે એને. તો અહીંયા મેં એનો લાસ્ટ લિમિટ જે છે એ શું આવશે એન આવશે. તો એનું જે કોમન ફંક્શન છે એ શું બનશે મિત્રો પહેલા મોડમાં આવશે ડેલ એક્સ આર અને સેકન્ડ મોડમાં આવશે ડેલ એફ અપોન ડેલ એક્સ આર. હવે તમે આમાં વારાફરતી 1 પછી 2 3 અને છેલ્લે એન મૂકવા તો ઓટોમેટિક ઉપરનો આપણને મળી જશે. એટલે આ બંને જે લખવાની જે પેટર્ન છે અગાઉના ધોરણમાં પણ આપણને આવી ગઈ છે એટલે તમને એ આવડે જ છે આ વસ્તુ તો. એટલે આને આપણે સબમેશનના ફોર્મમાં લખેલું છે ખાલી ઇન શોર્ટ. આને ઇક્વેશન તમારે કહેવાનું છે 1. તો મિત્રો હવે જે ઇક્વેશન 1 મળ્યું હતું આપણને ઇક્વેશન 1માં આપણને ખબર હોય તો શું મળ્યું હતું ડેલ વાય ડાબી બાજુ હતો અને જમણી બાજુ આખું ટૂંકમાં તમને ખ્યાલ છે શું હતું સમેશન આર ઇક્વલ ટુ 1 ટુ એન ડેલ એક્સ આર અને બીજા ઓલામાં શું હતું ડેલ એફ અપોન ડેલ એક્સ આર હતું બરાબર. તો હવે આ રિઝલ્ટમાં જે ઇક્વેશન 1 છે એમાં તે શું કરું છું બંને બાજુ શું કરું છું છેદમાં વાય વડે હું મલ્ટીપ્લાય કરું છું. છેદમાં બંને બાજુ શું કરું છું વાય વડે હું ભાંગું છું ટૂંકમાં. એટલે જો આવું થશે બરાબર બાકીનું બધું કેવું રહેશે એઝ ઇટ ઇઝ રહેશે. હવે મિત્રો એક રિઝલ્ટ તમારે યાદ રાખવાનું છે કે ડેલ વાય અપોન વાય હોય બરાબર તો એ શું આવી હશે એને શું કહીએ છીએ આપણે રિલેટિવ એરર. એટલે એ કોને ઇક્વલ ટુ આવે છે ઈ આર બરાબર. ઈ આર લેસ ધેન ઇક્વલ ટુ મોડ ડેલ વાય અપોન વાય. આ એક રિઝલ્ટ તમારે યાદ રાખવાનું રહેશે. એનો આપણે આગળ એક્ઝામ્પલમાં પણ ઉપયોગ આવે છે.
એટલે હવે આ મોડ ડેલ વાય અપોન વાય છે એને આપણે શું લખી શકીએ ER તરીકે લખી શકીએ. શા માટે? લેસ ધેન ઓર ઇક્વલ ટુ છે, ઇક્વાલિટી છે ઇન્સર્ટ, બરાબર? એટલા માટે હું શું લખું છું હવે? ઇમ્પ્લાઇઝ ER લેસ ધેન ઇક્વલ ટુ અને અહીંયા શું છે જોવો તો ડેલ વાય અપોન વાય છે, પણ એની ઇક્વલ ટુ તો ઉપર તમે શું આપેલું, જો આવું આપણને આપેલું છે તો એની ઇક્વલ ટુ E છે, એટલે આપણે શું લખી શકીએ? એ લખી શકીએ આપણે આખું બેઠું. એટલે ઇન શોર્ટ ER લેસ ધેન ઇક્વલ ટુ મોડ ડેલ વાય અપોન વાય છે તો એની ઇક્વલ ટુ હું આ લખું છું, એટલે આ લખું છું સમેશન R ઇક્વલ ટુ 1 ટુ n મોડ ડેલ એક્સ આર અપોન વાય. સેકન્ડ મોડમાં આવશે ડેલ એફ અપોન ડેલ એક્સ આર. તો મિત્રો આ જે વસ્તુ છે એ તો આપણે આ થિયરમમાં આપણે સાબિત કરવાનું હતું. એટલે તમે અગાઉ જે ક્વેશ્ચન છે ક્વેશ્ચન તમે જોશો એટલે એમાં આ વસ્તુ છે. તો આ રીતે આપણે આ થિયરમ સાબિત કરી શકીએ. અને ઇક્વેશન 1 જે આપણને મળે છે આની પહેલાંની જે સ્લાઇડ હતી એમાં ઇક્વેશન 1 મેં આપેલું છે, તમને ખ્યાલ હોય તો ઇક્વેશન 1 માટે આપણે શું કહી શકીએ કે ફ્રોમ રિઝલ્ટ 1 પરિણામ 1 પરથી વી કેન સે મોડ ડેલ્ટા વાય ઇઝ એન એસ્ટિમેશન એરર. એસ્ટિમેશન એરર છે ઇક્વેશન 1માં જે આપણને મોડ ડેલ્ટા વાયમાં છે તે કેમાં? ઇન વાયમાં. તો આ જે ઇક્વેશન 1 છે એની વાત એ લોકો કરે છે કે જે એસ્ટિમેશન એરર છે મોડ ડેલ્ટા વાય એ કયા ઓલામાં છે? વેલ્યુમાં વાય માટે છે. તો ફરી વખત ફ્રોમ રિઝલ્ટ 1 વી કેન સે ડેલ્ટા વાય ઇઝ એસ્ટિમેશન એરર ઇન વાય. તો મિત્રો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે આખું આ થિયરમનો અભ્યાસ આપણે કર્યો. એટલે એક્ઝામમાં તમને પૂછે, તમને આ જે રિઝલ્ટ છે એ પણ પૂછી શકે અથવા એસ્ટિમેશન એરર બંને પૂછી શકે. તો તમારે આવી રીતે આખું એને ડિરાઈવ કરવાનું થશે. હવે આની પછીના લેક્ચરમાં આપણે થોડાક વધારે એક્ઝામ્પલ નો અભ્યાસ કરીશું.